નંબર 3 ની અંદર ઉદાહરણ નંબર 6 છે એ મોસ્ટ એમપી છે. એક દુકાનમાં 2 પેન્સિલ અને 3 રબરની કિંમત તમને 9 રૂપિયા આપી છે. 4 પેન્સિલ અને 6 રબરની કિંમત તમને 18 રૂપિયા આપી છે. પેન્સિલ અને રબરની કિંમત તમારે મેળવવાની છે. તો મારી પાસે પેન્સિલ શું છે, રબર શું છે એ મને ખ્યાલ છે નહીં. તો આપણે ધારી લઈએ. ધારો કે પેન્સિલ બરાબર એક્સ અને રબર બરાબર વાય છે. ઓકે, તો પહેલાં તમને શું કીધું છે? 2 પેન્સિલ છે, તો હું 2x લખી શકું. અને કેવું કીધું છે? 3 રબર છે, એની બેયની કિંમત કેટલી છે? 9 છે એવું કીધું છે. તો હું પ્લસ કરી શકું. તો હું 3y બરાબર કેટલા રૂપિયા છે? 9. તો આને સમીકરણ નંબર 1 આપીએ. એ જ રીતે કેટલા છે? તો 4 પેન્સિલ અને 6 રબર. 4 પેન્સિલ પ્લસ 6y કેટલા છે કિંમત? કે 18. આને સમીકરણ નંબર 2. હવે તમારે શું કરવાનું છે? આની અંદરથી કોઈ પણ તમારે એક સમીકરણ લઈ લેવાનું છે. એમાં ગમે x કે y ને કરતા બનાવો, પછી એ તમારે બીજામાં મૂકવાનું થશે. એ તમને મળશે એ આગળ પ્રોસેસ કરવાની થશે. તો હું પહેલું સમીકરણ લઉં છું. ચાલો પહેલું સમીકરણ લઉં તો એની અંદર હું શું કરું? તો કે x ને કરતા બનાવવું કે y ને બનાવવું છે. ચાલો x ને કરતા બનાવી. તો 2x જો અહીંયા આંગળી રાખી દઉં. તો કે મારે x ને કરતા બનાવું તો કે 2x વધ્યું બરાબર કેટલા વધ્યા? 9. આ પ્લસ છે, આ બાજુ જાય તો બરાબરની ઓલી બાજુ જાય તો કેવું થાય? માઇનસ. હવે મારે x ને એકલો કરવો છે, આ 2 ને ક્યાંક જવા દેવા છે, મતલબમાં એની આગળ પહેલાં આંગળી રાખી દો. x બરાબર 9 - 3y. ચાલો 2 ગુણાકારમાં, સામેની સાઈડ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. તો આને સમીકરણ નંબર 3 આપી દો. ચાલો હવે શું કરવાનું છે? પહેલાનો યુઝ થઈ ગયો. હવે તમારે બીજાનો યુઝ કરવાનો છે, પહેલાનો યુઝ કરવાનો નથી. તો હવે x ની કિંમત તમારે કયા સમીકરણ મૂકવાની? તો સમીકરણ નંબર 2 માં. તો લખવાનું સમીકરણ, શોર્ટમાં લખું સમી 2 માં x ની કિંમત મૂકતા. ચલો 4 એમનેમ x ની જગ્યાએ હું કાઉન્સ કરી નાખું. અહીંયા જો 4 છે, 4 લખ્યા. x ની જગ્યાએ કાઉન્સ કરું કેમ કે x ની જગ્યાએ મારે કિંમત મૂકવાની. 9 - 3y / 2. ચલો પ્લસ 6y બરાબર 18. ચલો અહીંયા હું અહીં ગુણાકારમાં નહીં ભાગાકારમાં, તો આમ 2 દુ 4 ઉડાડી શકું. હવે 2 અહીંયા છે એ આ આખા કાઉન્સને લાગે તો અહીંયા ગુણાય ને અહીંયા ગુણાય. તો 9 દુ 18 - 3 દુ 6y પ્લસ 6y બરાબર 18. તો શું થશે આની અંદર? તો કે 6y ઉડી જાય તો 18 બરાબર 18 વધે છે. તો આ શું થશે? તમારો જવાબ થશે. એટલે y બરાબર તમને શું મળે છે? 18 મળે છે. યુનિટ નંબર 3 ની અંદર ઉદાહરણ નંબર 10 છે. 2 અંકોની સંખ્યા અને તે